સુરતના કાપોદ્રા વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની મોટી દુર્ઘટના સામે આવી છે। ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરતા હતા ત્યારે બ્લાસ્ટ થયો હતો અને મોટા પ્રમાણમાં આગ ફેલાઈ હતી, જેના કારણે 2 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે। કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગ્રાઉન્ડ પ્લસ 3 માળના મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અચાનક આગ ફાટી નીકળી હતી। વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આજુબાજુના મકાનો ધ્રુજી ઉઠ્યા હતા અને લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને ત્રીજા માળે પતરાનો શેડ તોડી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું। ફાયર વિભાગે કુલ 11 લોકોને રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જેમાંથી 9 લોકોને સામાન્ય ઈજા પહોંચી છે, જ્યારે 2 લોકોના મોત નીપજ્યા છે। ફાયર ફાઇટિંગ દરમિયાન સ્થળ પરથી કુલ 8 એલપીજી ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાંથી 2 સિલિન્ડર બ્લાસ્ટ થયાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ દરમિયાન આ દુર્ઘટના બની હોવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે। હાલ કાપોદ્રા પોલીસ દ્વારા સિલિન્ડરો કબજે લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે, ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતા ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે, જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે, જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા। એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજા ને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। સાહેબ, આગમાં કોઈ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે। અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે।